આદિ, આખા ઘરમાં બધે તને ગોતી વળી, તું અહીંયાથી મળ્યો. મારે તારી સાથે એક વાત કરવી છે. અહીંયાથી મળ્યું એટલે આ રસોડું કઈ પોયરામાં છે? અરે એવું નહીં, પણ મને તો એવું ખબર પણ ન હોય ને કે તું રસોડામાં હશે. વાહ, અને રસોડામાં જોવા આવે ને મારે કામ શું હોય એમ પણ ખાવાનું ગોતતો અને પાણી પીતા કરતો એટલે રસોડામાં જ મળવું. હા બેટા ઠીક છે. હવે બોલો. તું પણ શું કામ પડ્યું? કામ જ એવું છે ને કે કહું તો તું પાછો ખીજવાય નહીં ને તો સારું. હું શું કામ ખીજવું આવું? એ બધો હક તો તમને આપેલો છે. તમે આ ઘરના વડીલ છો. તમને જ્યારે મજા આવે ત્યારે તમે ખીજાઈ શકો, કહી શકો. હા, એવું નથી, એ વાત તો સાચી છે કે વડીલ છું, પણ હા આદિ, તું આ રોનક કુમારને સમજાવીશ? રોનક કુમારને હું સમજાવું? હા. શું કામ? હર તને કાંઈની વાતની ખબર નથી કેમ? આદિ, રોનક કુમાર અંકિતા સાથે છૂટાછેડા કરવા માંગે છે. આ તો કેમ ચાલે? હમણાં રોનક કુમાર આવ્યા હતા અને કહ્યું કે અંકિતા સાથે છૂટાછેડા કરી દેવા છે અને કાગળિયા તૈયાર કરવા મોકલી દીધા છે ને સાઈન કરવાની છે. જુઓ, હવે તો બેનનો અને કુમારનો પ્રશ્ન છે, એમાં હું શું કરી શકું? બેનનો અને કુમારનો બેન એટલે આપણા કરતા બેન હોશિયાર ને. આ ઘરનો વહીવટ કોણ કરે? બેન. એ ઘરનો વહીવટ કોણ કરે? બેન. બેન કે એમ જ બધું થાય છે તો પછી આમાં પણ બેન જ કંઈ કરી શકે ને, કે એના ડિવોર્સ થતા હોય તો કેવી રીતે અટકાવવા. એમાં હું કે તમે આપણાથી કંઈ ન થાય. થાય જ ને, કેમ ન થાય? તું એનો એકનો એક ભાઈ છે અને મોટો ભાઈ જો નાની બેનનો સહારો ન બને તો કોણ બને બેટા? વાત ખોટી છે તમારી. હું સહારો કેવી રીતે બની શકું? જુઓ, આપણે એને સમજાવવા જશું છતાંય થશે શું? જે બેન કહે એમ. અને બેને બધું નક્કી કરેલું હોય છે. બેન હંમેશા કહે છે ને કે મને પૂછીને કરવાનું, આ બધું કામ બરાબર હોવું જોઈએ. આ તમને લોકોને રહેતા નથી આવડતું, એ આપણને જ્ઞાન આપ્યા કરે છે. તો બેન પાસે તો જ્ઞાનનો ભંડાર છે. હું તો કહું છું કે કદાચ એ માફી માગી લે તો એ સમાધાન થઈ જાય. કદાચ એમની ભૂલ હોય, પણ પણ બેટા આમ તો હા, બેનની તો કોઈ દિવસ ભૂલ જ ના હોય ને. એ લોકોનો જ વાંક હશે, કારણ કે બેન કોઈ દિવસ વાંકમાં આવે જ નહીં. એટલા માટે હવે કુમારનો ને એ લોકોનો વાંક હશે તો બેન જેમ તેમ માફ નહીં કરે અને ડિવોર્સ તો બેન લેશે જ. અરે ના ના, આવી રીતના કઈ ઢીંગલા ઢીંગલીના થોડા ખેલ છે કે લગ્ન કર્યા અને છૂટાછેડા આપી દેવા. બેટા આદિ, આ તારી બેનની જિંદગીનો સવાલ છે. અરે અમુક સમય એને અમુક વસ્તુ ખબર ન પડે, એ તને ખબર પડે ને. અને તારે અને ઉમાને તો સારું પડે છે ને. બિલકુલ નહીં. હા, ફોન આવ્યો તો મને અને કહેતા હતા ગુસ્સામાં કે અંકિતા કેવું કેવું ઘરે કરે છે, કોઈને માન નથી આપતી, ઝઘડો કરે છે અને રહી વાત તો કીધા વગર ગમે ત્યારે પિયર આવી જાય છે અને એ લોકો તેડાવે તો પણ ના પાડે કે મારી મરજી હશે ત્યારે જ આવીશ. આવું બધું કરે છે. મેં કીધું મારી બેન કોઈ દિવસ ખોટી હોય જ નહીં. મારી બેન હંમેશા તમને લોકોને પૂછીને જ આવે, બરાબર ને? હા, તો પછી આ બેનનો કોઈ વાંક ના હોય તો હું એમનું સાંભળું? ચોખ્ખું કહી દીધું, ફોન મૂકો તમે ને બીજી વાર ફોન ન કરતા મને. અરે આદિ, તે શું કર્યું? ત્યારે જ કહી દેવું જોઈએ ને કે આવું બધું તમારે થોડુંક સમજવું જોઈએ. કેમ કે અત્યારની જનરેશન છે તો અમુક સમયે એની મરજીથી પણ કાંઈક કરે એમાં કંઈ નવાઈ નથી બેટા. ચિંતા શું કામ કરો છો? આવું તો થતું જ રહેતું હોય છે. હા, તમે શેની ચિંતા કરો છો? ચિંતા એ જ કે એકવાર દીકરી પાછી આવે અને એની છૂટાછેડા થઈ જાય ને તો દીકરીઓનો બીજી વખત ન થાય અને એનો જ વાંક કાઢે બધા. તો છૂટાછેડા તો મારા પણ થઈ જવાના હતા. હા, આ તમે લોકોએ જ્યારે દામિની પિયર ગઈ તે દિવસે ને તે દિવસે મારે તેડવા જવું પડ્યું. હા, બહાના બનાવીને હું એને ઘરે લઈને તો આવી ગયો, પણ પછી અમારા બંને વચ્ચે પણ ઝઘડાઓ થયા હશે ને. તો એ ઝઘડાઓ ત્યાં સુધી પહોંચી ગયો હતો. દામિનીએ કહી દીધું હતું મને કે મારે આ ઘરમાં રહેવું જ નથી હવે. અરે માન મનાવીને મેં રાખી. હવે આમાં તો પછી જોવાનું ને કે રોનક કુમારે માફી માંગવી જોઈએ કે પછી અંકિતાએ. હવે તો એ બંનેનો પ્રશ્ન કહેવાય.
એ બંનેને સમાધાન કરવું હશે તો કરશે, નહીં કરવું હોય તો નહીં કરે. હા અરે પણ આદિ મારી વાત તો સાંભળ બેટા. આદિ અંકિતા, આજે હું સ્વીકારું છું કે આ બધી તારી ભૂલ છે. મારી શું ભૂલ છે મમ્મી? એ જ કે તું તારા ઘરે કહ્યા વગર અહીંયા આવી જાય છે અને અહીંયા આવીને પાછી એમ કહે છે કે હું મારા સાસુને ને બધાને કહીને આવી છું. પેલા દિવસે કુમાર તારી સામે જ કીધું ને કે મને કહ્યા વગરની આવી છે, તો ભાઈ જૂઠું કેમ બોલે છે અહીંયા આવીને? હું કહીને જ આવું છું. હવે મારા સાસુને કહું કે એને કહું, શું ફરક પડે? અંકિતા, હજી કહું છું સાચું બોલી જાજે. હવે તારી જિંદગીનો સવાલ છે. તને જમાઈએ છૂટાછેડા આપવાનો નિર્ણય લઈ લીધો છે, તો પછી હવે તો સાચું બોલ. એ તો મજાક કરતા હોય મમ્મી. મને એના ચહેરા પર દેખાતું નહોતું કે એ મજાક કરતા હોય. અને અહીંયા આવીને પાછી અમારા ઘરમાં હોળી કરે છે. આ તારા ભાભીને ગમે તેમ બોલતી હતી. મેં મમ્મી શું હોળી કરી? જે સાચું હતું તો એ જ કીધું ને, બીજું ક્યાં ખોટું કીધું? બેન સાવ ભોળી છે, શું કામ તમે એને તકલીફ આપો છો? અરે એને અહીંયા આવીને કંઈ કર્યું જ નથી, પછી તમે એને દોષી શું કામ ઠેરાવો છો? હા જુઓ, હા રોનક કુમારે મારી સાથે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે એને ઘરમાં કોઈ દિવસ પોતાનું ઘર છે એવી રીતે રહ્યા જ નથી. સાવ ખોટા, માનું છું સાવ ખોટા. હા કોઈ દિવસ કોઈને પૂછવું, હા વડીલોને માન આપવું, સન્માન આપવું, મહેમાનોનું ધ્યાન રાખવું, આવું કોઈ દિવસ કર્યું નથી. જો કે એ વાત પણ ખોટી. મારી બેન એવું ન કરે, કોઈ દિવસ ન કરે એ લોકો સાથે. હા, અને રહી વાત ત્રીજી કે ઘરેથી કીધા વગર પિયર ગમે ત્યારે આવી જવું, આવું તો મારી બેન બિલકુલ ના કરે. સાચું ને? હું ક્યારેય કીધા વગર આવી જ નથી. હા કેટલું ખોટું બોલીશ. હા શરમ કર જરા. અંકિતા, બોલવાની રીતે માણસ ખોટું બોલે, આ તો હદબાર ખોટું બોલે છે. અત્યાર સુધી અમને એમ હતું કે મારી બેન છે ને અમને લોકોને રોકે છે, ટોકે છે, અમારા સારા માટે કહેતી હશે, પણ આજે ખબર પડી કે તું તો તારા ભાઈનું ઘર ભંગાવવા ઊભી થઈ છો. મેં ક્યાં ભાઈ ઘર ભંગાવ્યું છે? તો સારા માટે તો કહું છું. કેમ? આમાં ક્યાં કઈ ખોટું કીધું મેં? હા, ખોટું તો તું કોઈ દિવસ કઈ નથી કહેતી, હંમેશા તું સારા માટે જ કહે છે. હા ઘરના કામ નથી થયા એ તને દેખાય છે, પણ અહીંયા રોકાવા આવે તો તને એમ નથી થતું કે લાવ ને આ ભાભી એકલા હાથે કરે તો બે કામ હું પણ કરી લઉં. કોઈ દી કર્યું કામ? ના, ખોટી વાત નહીં કરવાની, નથી જ કર્યું અને કરશે પણ નહીં. પણ હા, આ દર 15 ને 20 દિવસે તને પિયરની યાદ કેમ આવે છે? તારી ભાભી તો 7-8 મહિને એક જ વાર જાય અને એમાં પણ તમને લોકોને પ્રોબ્લેમ થાય અને તારે તો ખબર નહીં શું તકલીફ પડે ત્યાં. એટલે હું હવે મળવા આવું છું એ તને નથી ગમતું એમ ને? નથી ગમતું? મળવા આવો એનો વાંધો જ નથી ને. મળવા આવવાની રીતે આવવાનું હોય. મળવા આવ્યા છો તો પ્રેમથી બધાની સાથે રહો ને. કોઈને ખીજાવવાનો બોલવાનો શું મતલબ છે? હા ઘરમાં આવીને ભાઈનો વહીવટ કરવાનો શું અર્થ છે? અરે કઈ અર્થ નથી, પણ સારું કર્યું ને. હવે જે થયું છે બરાબર થયું છે. હવે તારે ક્યાં તારા ઘરે જવાનું છે? એમ પણ ડિવોર્સ આપી દેવાના છે તો બસ તારે તો અહીંયા જ પડ્યું રહેવાનું છે ને. રોનક કુમારને કહી દઈશ કાગળિયા દેવા પણ ન આવતા, હું લઈ જઈશ અને સહી કરાવીને કાગળિયા પાછા આપી દઈશ. વાત થઈ પૂરી. તું રહેજે અહીંયા અને મેં નક્કી કરી લીધું છે કે મારે તો મારું ઘર બચાવવું પડશે, એટલે હું અને દામિની અમે બંને અલગ રહેવા જતા રહેશું. તમે માં દીકરી બંને અહીંયા રહેજો શાંતિથી, તમને મજા આવે એમ કામ કરજો. તું બધું ચોખ્ખાઈ કરી નાખજે, ઘરમાં બધું તારે જેમ રાખવું એમ વ્યવસ્થિત કરી નાખજે, પહેલાની જેમ. બરાબર? પણ તમે બંને મારું છૂટું કરાવવા કેમ ઊભા થયા છો? અને આદિ, યારના ડિવોર્સ હું છૂટું કરાવવા નથી માંગતો. રોનક કુમારે કીધું છે એને તારી સાથે નથી ફાવતું, તારો સ્વભાવ ના ચાલે. આ આપણું સ્વભાવ, કામ ન કરવું, પોતાની દાદાગીરી મનમાની ચલાવી, આવું બધું બંધ કરી દેવું જોઈએ એમ કહેતા હતા, પણ તું નહીં કરે, મને ખબર છે. આદિ બસ કર બેટા. હવે એના ડિવોર્સ ને તારે ઘર છોડીને જવાનો શું મતલબ છે? તને કોણે ઘર છોડીને જવાનું કીધું? હું એ નક્કી કરી લીધું. પણ શું કામ? તમને પણ એની સાથે જ ફાવે છે, મને ખબર છે. એ તમને ચડાવે ને તમે આને ખીજાવ, એના કરતા સારું છે ને અમે બંને જતા રહીએ, પછી તમારે જે કરવું એ કરજો. હું જાણું છું કે મારો વાંક છે. મારી દીકરીએ મને જેમ કીધું એમ મેં કર્યું, પણ હવે હું પણ સમજી ગઈ છું ને કે અંકિતાનો જ વાંક છે. અંકિતા, તારે રોનક કુમારને પાસે જવું જ પડશે, તારે સાસર જવું જ પડશે. તને હું અહીંયા એક સેકન્ડ પર રાખવા નથી માંગતી. જાવું છે? જાવું જ પડશે ને. જુઓ તો ખરા, હજી પણ ઢીલી નથી પડતી. આ તમારી દીકરીને ખબર નહીં તમે
કેવું સંસ્કારનું સિંચન કર્યું છે. આદિ તું હવે તારી માના સંસ્કાર ઉપર જઈશ? તો પૂછો કેવું કહે છે, જાવું જ પડશે ને. હા તો માણસ તમે- એમ કહે કે અત્યાર સુધી મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું, આ તે, પણ ના, હા એવું તો કઈ થશે જ નહીં. આ રોનક કુમારે હજી પણ એક મને કીધું હતું કે એક મોકો આપવો છે છેલ્લો, પણ એ મોકાનું તે પરિણામ મને દેખાતું નથી. એટલે હવે મારે કેવું જ પડશે એમને કે રહેવા દો. હા હા, છૂટાછેડા બરાબર છે. ના ના આદિ, અંકિતા, આ રોનક કુમારે જો તને એક મોકો આપ્યો જ છે તો પછી શું કામ જતો કરે છે? અને ભૂલ તો તારી જ છે ને. આ ઘરમાં આવીને તું આ તારી ભાભીને ડ્રેસ ઉપર ટોકે, ખાવા પીવાની વસ્તુ પર ટોકે અને એને પિયર જવા પર ટોકે, અને તું અહીંયા પિયર આવીને સંસ્કારના નાટક કરે છે. મેં તો ક્યારેય એવું નથી ધાર્યું કે તું આવી નીકળીશ. તું આદિ રોનક કુમારને ફોન કરને, એને બોલાવ. ફોન કરીને બોલાવું શું કામ? બહાર જ ઊભા છે. એટલે કુમાર, આવો. જમાઈ, જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. આદિ હા, કે ને હું શું કહું? જુઓ, આ મારી બેન છે ને એમનામ જ રહેવાની છે એવું એ કહી રહી છે. ખબર તો બોલવાની છો કઈ તો બોલી નાખ. હું તમે જેમ કહેશો ને એમ હું રહીશ. હું તમને કીધા વગર મારા પિયર પણ નહીં આવું. તમને ને મમ્મીને પૂછીને આવીશ અને હું ઘરના બધા કામ પણ કરી લઈશ. મમ્મીને એક પણ કામ નહીં કરવા દઉં અને તમે જેમ કહેશો ને એમ મમ્મીની સેવા કરીશ. બેગ લઈ આવ. તારી બેગ લઈ આવ. હા, એણે કહ્યું ને કે હવે હું જેમ કહીશ એમ જ કરશે, તો મેં કહ્યું કે બેગ લઈ આવ અને ચાલો, ઘરે જવાનું છે ને. હા 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 તો ચાલો. એટલે કુમાર, તમે મારી દીકરીને માફ કરી દીધી? એક મોકો આપું છું, પછી તો એના ઉપર છે કે હવે એ મોકાને એ કઈ રીતના ઉપયોગ કરે છે. મેં તો એને અપનાવી જ છે. એણે જ મારા ઘરને ક્યારેય અપનાવ્યું નથી, હવે એને અપનાવવાનું છે. બેટા અંકિતા, દીકરી સાસરે જાય ને તો સર્વસ્વ એનું સાસરું જ હોય છે. પછી એને પિયરની માયા ઓછી કરી દેવી જોઈએ. પણ તું ક્યારે સમજીશ? હવે બસ હું એ આશા રાખું છું કે હવે તને કુમાર લઈ જાય છે ને તો હવે એને પોતાનું ઘર સમજીને રહેજે. હા મમ્મી, હવે મને બધું સમજાઈ ગયું છે કે જે રીતે ભાભી આ ઘરમાં રહી છે ને, તમારી સેવા કરે છે, ઘરનું ધ્યાન રાખે છે, મારે એ રીતે રહેવાની જરૂર છે. આ તો હું એને હેરાન કરતી હતી કે આવી રીતે રહેવાય, આવી રીતે રહેવાય, પણ ખરેખર તો મને જ નથી રહેતા આવડતું. સારું, હવે બહુ વાત થઈ ગઈ. હા, તું જા ને બેગ લઈને. હું શું કહું છું, હવે આવ્યા છો તો ચા નાસ્તો કરીને જ જજો. ના ના, બિલકુલ નહીં. હું તો જમીને જ જઈશ. ચા નાસ્તામાં જ પતાવવાનું છે તમારે લોકો હજી.